હેલો સ્ટુડન્ટ, તો કાલે આપણે જે લાસ્ટ લેક્ચરની અંદર જે આપણે પુષ્પની જે કોઈ રચના આપણે ભણી હતી, રાઈટ, એના વિશે જે છે આપણે ફરી પાછું જે છે એ જ ચેપ્ટરને કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો બેટા કે ચેપ્ટર જે છે એ સ્ટાર્ટ કરતાં પહેલાં મેં તમને કંઈક લાસ્ટ લેક્ચરમાં આવું કંઈક કીધું હતું કે ચેપ્ટર સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે જે ચેપ્ટરનું કન્ટેન્ટ જે છે કે જેની અંદર કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થઈ જશે એના વિશે થોડું ઘણું આપણે જે છે એ લેક્ચર જે છે એ જોઈશું અને પછી આપણે ચેપ્ટર જે છે એ કન્ટિન્યુ કરીશું. તો હાલ તમે જોઈ શકો છો બેટા, તમને અહીંયા નામ આપેલું છે વનસ્પતિઓની અંદર લિંગી પ્રજનનની ઘટનાઓ. શું આપેલું છે બેટા? લિંગી પ્રજનનની ઘટનાઓ. તો આપણને ખ્યાલ છે કે લિંગી પ્રજનનની ઘટનાની અંદર આપણે વાત કરીએ તો એની અંદર મેનલી જે છે એ 3 ઘટનાઓનો સમાવેશ થશે, જેમાં પહેલી વસ્તુ આવશે બેટા પૂર્વફલન ઘટના. કઈ વસ્તુ આવશે બેટા? પૂર્વફલનીય ઘટના. ત્યારબાદ તમે જોશો તો સેકન્ડ તમને એની અંદર જોવા મળશે બેટા ફલન ઘટના અને થર્ડ તમને જોવા મળશે બેટા પશ્ચફલનીય ઘટના. શું જોવા મળશે બેટા? પશ્ચફલનીય ઘટના. તો નામ ઉપરથી જ બેટા તમે અહીંયા જોઈ શકો છો કે તમને જે આપેલું છે એ કઈ વસ્તુ આપેલું છે? ફલન પહેલા. પૂર્વ એટલે શું? પહેલા. તો ફલન પહેલા જે કોઈ ઘટના જે છે એને આપણે કોના તરીકે ઇન્ડિકેટ કરીએ છીએ બેટા? પૂર્વ ફલન ઘટના, રાઈટ. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જશે કે ફલન. તો એનો મતલબ શું છે બેટા કે જન્યુઓનું જોડાણ જે છે એ કઈ ઘટનાની અંદર કયા સ્ટેપની અંદર થતું જોવા મળે છે બેટા? તો કે જન્યુઓની ઘટના જે છે એ ફલનની અંદર થતું જોવા મળશે. અને ફલન થયા પછી મતલબ જન્યુઓનું જોડાણ થયા પછીની જે પછીની ઘટનાની અંદર કઈ ફેરફાર થાય છે બેટા તો એને આપણે ઇન્ડિકેટ કરીશું બેટા પશ્ચફલન ઘટના. તો આ રીતે બેટા આખું ચેપ્ટર જે છે એને 3 ભાગમાં ડિવાઈડ કરેલું છે બેટા: પૂર્વફલન ઘટના, ફલન ઘટના અને પશ્ચફલનીય ઘટના. તો એમાં આપણે બેઝિક વસ્તુ જોઈએ બેટા કે બેઝિક વસ્તુની અંદર ફલન ઘટનાની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થશે તમે જો. તો પહેલી વસ્તુ તમને લખેલું છે પૂર્વફલન, જેની અંદર શું જોવા મળે છે બેટા? તો કે રચનાઓ અને ઘટના, મતલબ કઈ રચનાઓ બને છે અને કઈ ઘટના જે છે એની અંદર ઇન્ક્લુડ થશે એના વિશે આપણે ડિસ્કસ કરવાનું છે. તો હાલ તમે અહીંયા જોઈ શકો છો કે પૂર્વફલન જે ઘટના જે છે એની અંદર આપણે ડિટેલમાં જે અભ્યાસ કરવાનો છે બેટા એ ડિટેલમાં અભ્યાસ જે છે એ છે પરાગાશય. કોના વિશે આપણે માહિતી મેળવવાની છે બેટા? તો કે પરાગાશય જે છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. અને બીજી વસ્તુ આપણે કઈ વસ્તુ જોવાનું છે બેટા? તો કે લઘુ બીજાણુ જનન. શું જોવાનું છે બેટા? લઘુ બીજાણુ જનન જે છે એનું શું જોવાનું છે આપણે? તો કે વિકાસ જોવાનો છે. આ ફર્સ્ટ સ્ટેપ જે છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે બેટા. ફર્સ્ટ સ્ટેપ જે છે એ કઈ વસ્તુ આપણે જોવાની છે? જોવું જોઈએ પરાગાશય અને લઘુ બીજાણુ જનનનો વિકાસ. આ પહેલું સ્ટેપ જે છે એ આપણે સ્ટડી કરવાનું છે બેટા. ત્યારબાદ આપણે જોવા જઈએ તો બીજું સ્ટેપ જે છે એની અંદર કોનો સમાવેશ થશે બેટા? તો કે બીજું જે સ્ટેપ જે છે એની અંદર જે છે એ નરજન્યુજનક અવસ્થા. બરાબર. કઈ વસ્તુનો સમાવેશ થશે બેટા? તો કે નરજન્યુજનક. એનો વિકાસ કેવી રીતે થશે? નરજન્યુજનકનો વિકાસ જે છે એ કેવી રીતે થશે એના વિશેનો અભ્યાસ જે છે એ આપણે કોની અંદર કરશું બેટા? પૂર્વફલન ઘટનાની અંદર જે છે એ કરવામાં આવે છે. ત્યારબાદ આ તો આપણે વાત થઈ બેટા નર, કારણ કે એવું વસ્તુ સમજો કે જ્યારે આપણે પૂર્વફલનની વાત કરશું ને બેટા તો એની અંદર 2 વસ્તુનો સમાવેશ થશે. એક તો જન્યુજનન. તો જન્યુજનનનો મતલબ શું છે? જન્યુઓનું નિર્માણ કેવી રીતે થશે એ ઘટનાને શું કહેવામાં આવે છે બેટા? જન્યુજનન. એક વખત જન્યુજનન બન્યા પછી એની અંદર જે છે આગળ જે છે બેટા શું થશે? તો કે જન્યુ વહન થશે. શું થશે બેટા? જન્યુ વહનની ઘટના. જો તો એક વસ્તુ તમે સમજો કે અહીંયા આપણને કઈ વસ્તુ મળી બેટા? નરજન્યુજનક. એટલે કે આપણને એક જન્યુ તો મતલબ આગળ જોઈશું કે એની અંદર નરજન્યુ આપણને કેવી રીતે મળે છે. તો માની લો કે આપણને નરજન્યુ મળી ગયું તો એની સામે આપણને માદાજન્યુ જોશે બેટા. તો માદાજન્યુજનનને ભણવા માટે એને સમજવા માટે આપણને જે છે એ કોની જરૂર પડશે બેટા? તો એના માટે જે છે એ આપણને જેમ અહીંયા પરાગાશયની જરૂર પડશે બેટા એમ આપણને જરૂર પડશે કોની? તો કે અંડકની જરૂર પડશે બેટા. કોની જરૂર પડશે બેટા? અંડક. જેમ અહીંયા આપણને લઘુ બીજાણુ જનનની રચના જોઈએ છે બેટા એમ આપણને કઈ વસ્તુ જોશે બેટા? તો કે મહાબીજાણુ જનન જે છે મહાબીજાણુ જનન જે છે એનો વિકાસ આપણને જોશે, રાઈટ. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ તમે જોઈ શકો છો કે આપણને થર્ડ જે છે એ આપણને પોઈન્ટ જે છે એ મતલબ ફોર્થ પોઈન્ટ આપણને કઈ વસ્તુ? જેમ અહીંયા પૂર્વફલન ઘટનાની અંદર કોનો વિકાસ જોયો બેટા? નરજન્યુજનકનો વિકાસ જોયો બેટા. એવી જ રીતે જ્યારે આપણે ફિમેલની વાત કરીશું બેટા તો ફિમેલની અંદર આપણે કોની વાત કરીશું બેટા? તો કે માદા જન્યુજનક જે છે
એનો વિકાસ કેવી રીતે થશે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ડન. અને નેક્સ્ટ અને લાસ્ટ જે છે જે પૂર્વફલનની અંદર જે સમાવેશ થશે બેટા એ ઘટનાનું નામ શું છે? તો એ ઘટનાનું નામ છે બેટા, કારણ કે એટલી વસ્તુ સમજી લો, વનસ્પતિમાં હલનચલન જોવા મળતી નથી. બીજી વસ્તુ જે છે વનસ્પતિની અંદર જે કોઈ જન્યુઓ જે છે એ કેવા છે બેટા? અચલિત છે. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવા માટે કુદરતે એક વિશિષ્ટ પ્રકારની રચના બનાવી છે, વિશિષ્ટ પ્રકારની ઘટના થાય છે વનસ્પતિની અંદર બેટા. અને એ વિશિષ્ટ પ્રકારની ઘટના એટલે કઈ ઘટના બેટા? તો કે પરાગનયનની ઘટના. રાઈટ? કઈ ઘટના બેટા? પરાગનયનની ઘટના. આ રીતે તમને એવો ક્વેશ્ચન પૂછે, ફોર એક્ઝામ્પલ એવો ક્વેશ્ચન પૂછે કે નીચેનામાંથી કઈ ઘટના એવી છે કે જે પૂર્વફલન ઘટનામાં સમાવેશ થતો નથી? તો તમને એવો સ્ટેપ મગજમાં હોવી જોઈએ બેટા કે જન્યુજનન અને જન્યુવહન જે છે એ કોની અંદર સમાવેશ થશે બેટા? તો કે એ સમાવેશ થશે પૂર્વફલનની અંદર, એટલે કે ફલન પહેલાનો તબક્કો. તો હાલ તમે અહીંયા 4 સ્ટેપ જે છે એ ઇન્ક્લુડ થશે કોની અંદર બેટા? 5 સ્ટેપ. આમ જોજે તો 5મું સ્ટેપ છે એ કોનું છે બેટા? આ 5મું સ્ટેપ આપણે જે જોયું બેટા એ કોની વાત થાય છે બેટા? જન્યુવહનની વાત થાય છે. કોની વાત થાય છે બેટા? જન્યુવહનની. ચલો નેક્સ્ટ સ્ટેપ ઉપર જઈએ બેટા. તો નેક્સ્ટ તમને સ્ટેપ જે આપેલું છે બેટા એ સ્ટેપનું નામ છે ફલન તબક્કો. શું નામ આપેલું છે બેટા? ફલન તબક્કો. ફલન ડાયરેક્ટલી થશે નહીં બેટા, તો એની અંદર પણ અમુક એવા સ્ટેપ તમને જોવા મળે છે. માની લો કે પરાગનયન થઈ ગયું. હવે પરાગનયન થયા પછી પરાગાશય જે છે સ્વીકારશે, પરાગાશય એને સ્વીકારશે કે નહીં સ્વીકારે? માની લો સ્વીકારી લીધું લેશું, નેક્સ્ટ કઈ ઘટના થશે એના વિશેનો બધી જ અભ્યાસ જે છે આપણે કોની અંદર કરીશું બેટા? ફલનની અંદર. ચલો એના વિશે આપણે જોઈએ બેટા કઈ કઈ વસ્તુનો સમાવેશ થશે બેટા. તો નેક્સ્ટ તમે જોઈ શકો છો નામ ઉપરથી જ બેટા ફલન ઘટનાઓ, જેની અંદર બેટા માની લો કે પરાગનયનની પ્રક્રિયા થઈ ગઈ. તો પરાગનયનની પ્રક્રિયા માટે કઈ વસ્તુ બેટા? તો કે કોનું અંકુરણ થવું જરૂરી છે બેટા? તો કે પરાગરજનું અંકુરણ થવું જરૂરી છે. તો એક વસ્તુ તમે સમજો કે પરાગરજનું અંકુરણ એટલે શું? તો એક વસ્તુ સમજો કે જ્યારે પરાગનયનની પ્રક્રિયા થઈ ગઈ, પરાગનયનની પ્રક્રિયા એટલે શું? કે જે નર પુષ્પ એટલે કે પુકેસરમાંથી જે કોઈ પરાગરજ જે છે એ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત થઈ ગઈ. તો સ્થાપિત થયા પછી જેવું એને અનુકૂળ વાતાવરણ મળશે બેટા, અથવા તો બંનેની જે છે એ પ્રોપર પ્રકારનું જે છે એ પુખ્ત સમયગાળો હશે, તો આપણને ખ્યાલ છે કે પરાગરજ જે છે એ પરાગનલિકાનું નિર્માણ કરશે. અને પરાગનલિકાનું જે નિર્માણ થવું એ ઘટનાને કહેવામાં આવે છે. શું કહેવામાં છે બેટા? પરાગરજનું અંકુરણ. હવે સમજો પરાગરજનું અંકુરણ એટલે કોની વાત કરીએ આપણે? પરાગનલિકા. રાઈટ? તો પરાગનલિકા જે છે એનો પ્રવેશ જે છે એ કઈ જગ્યાએ થવો જરૂરી છે બેટા? તો કે છેક અંડક સુધી થવો જરૂરી છે. તો નેક્સ્ટ સ્ટેપ જે છે એ ફલન ઘટનાની અંદર બેટા કોનો સમાવેશ થશે બેટા? તો એની અંદર જે સમાવેશ થશે બેટા એ ઘટનાનું નામ છે, એ ઘટનાનું નામ છે બેટા પરાગનલિકાનો પ્રવેશ. શું યાદ રાખવાનું છે બેટા? પરાગ નલિકાનો પ્રવેશ. કઈ જગ્યાએ બેટા? તો કે પરાગ નલિકાનો પ્રવેશ અંડકમાં બેટા. કઈ જગ્યાએ? અંડકમાં. આ સેકન્ડ પોઈન્ટ તમારે યાદ રાખવાનું છે બેટા. હજી એ અંડકમાં પરાગ નલિકા પ્રવેશ એટલે હજી એ ફલન થશે નહીં. તો ફલન થવા પછીનો નેક્સ્ટ ત્રીજો તબક્કો તમને પૂછે બેટા. ત્રીજો તબક્કો પૂછે તો અંડકની અંદર આપણને શું જોવા મળશે બેટા? તો કે અંડકમાં આપણને જોવા મળશે ભ્રૂણપુટ. શું જોવા મળશે બેટા? ભ્રૂણપુટ જોવા મળશે. એટલે પરાગનલિકા જે છે, જોજો બેટા, પરાગનલિકા જે છે નો પ્રવેશ કઈ જગ્યાએ બેટા? તો કે ભ્રૂણપુટમાં જોવા મળશે. કઈ જગ્યાએ બેટા? ભ્રૂણપુટમાં જોવા મળશે. આ એના પછીનો નેક્સ્ટ તબક્કો. હવે માની લો કે પરાગનલિકા જે છે એ ભ્રૂણપુટમાં પ્રવેશી ગઈ બેટા. તો પરાગનલિકાની અંદર કોણ જોવા મળે છે બેટા? તો કે પરાગનલિકાની અંદર આપણને જે છે એ નરજન્યુ જે છે એ જોવા મળશે બેટા. તો નરજન્યુ કઈ જગ્યાએ એન્ટર થશે? પેલા અંડકમાં, પછી ભ્રૂણપુટમાં, અને જેવું ભ્રૂણપુટમાં થશે તો ત્યાં અંડકોષ આવેલ છે બેટા. કોણ હાજર છે બેટા? અંડકોષ હાજર જોવા મળે છે. તો અંડકોષ સાથે નરજન્યુનું જોડાણ, જેને શું કહેવામાં આવે છે? ફલન કહેવામાં આવે છે. સિમ્પલ, કારણ કે નામ શું આપેલું છે આપણને? ફલનીય ઘટનાઓ બેટા. તો નેક્સ્ટ અહીંયા જે આપણને ફેઝ જોવા મળે છે બેટા, એ ફેઝની અંદર કઈ વસ્તુ આપણને જોવા મળશે બેટા? તો એ ફેઝની અંદર આપણને જોવા મળશે, કઈ વસ્તુ જોવા મળશે બેટા? તો કે જન્યુઓનું શું જોવા મળશે બેટા? અહીંયા જન્યુઓનું જોડાણ. તો જન્યુઓનું જોડાણ એટલે તો ફલન ઘટના. ક્લિયર? સો આઈ હોપ કે તમને આ ઘટના જે છે એ 1 by 1 આપણે ડિટેલમાં સમજવાના છીએ. પણ આ બેઝિક ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે કે જેની અંદર આપણને જે છે એ બધી જ માહિતી જે છે ખબર હોવી જોઈએ બેટા.
ચલો નેક્સ્ટ સ્ટેપ ઉપર જઈએ. તો પહેલા આપણે ડિસ્કસ શું કરી ગયા કે લિંગી પ્રજનનની ઘટના મેનલી કેટલા પાર્ટ છે બેટા? 3 પાર્ટ છે. એક આપણે જોઈ ગયા પૂર્વ ફલનીય ઘટના, બીજો આપણે ભાગ જોયો ફલનીય ઘટના. ડિટેલમાં બધી વસ્તુ ભણવાના છે બેટા. અને ત્રીજો જે તબક્કો જે છે જેને કહેવામાં આવે છે પશ્ચ ફલનીય ઘટના. તો સમજો કે અહીંયા ફલનની અંદર તમને એનસીઆરટીમાં એક પોઈન્ટ આપેલો છે બેટા, બેવડું ફલન. બેવડું ફલન એટલા માટે બેટા કારણ કે ફલન 2 વખત થાય છે. તો આના વિશે જે બે વખત ફલન થાય છે એની અંદર એક બને છે, જોઈશું બેટા, કોઈ ટેન્શન નહીં બેટા. જોશું આપણે કે ફલનની અંદર 2 વખત ફલન શા માટે થાય છે, કેવી રીતે થાય છે, કઈ ઘટના જે છે મતલબ જોડાણ થશે તો એ જોડાણને નામ શું આપીશું, બધી જ વસ્તુ ક્રિસ્ટલ ક્લિયર આપણે વચ્ચે કમ્પ્લીટ કરીશું. પણ હાલ એટલી વસ્તુ તમે સમજો કે 2 વસ્તુ બનશે, એક ભ્રૂણ પોષ બનશે, એક બનશે ભ્રૂણ. આ બંનેનો વિકાસ કેવી રીતે થશે એના વિશેનો અભ્યાસ જે છે એટલે આપણી કઈ ઘટના બેટા? એટલે આપણી પશ્ચફલનીય ઘટના. કઈ ઘટના બેટા? પશ્ચફલનીય ઘટના. તો પશ્ચફલનીય ઘટનાની અંદર કોનો સમાવેશ થશે બેટા? તો કે પશ્ચફલન ઘટનાની અંદર જે છે એ 2 ઘટનાઓનો સમાવેશ થશે. કોનો સમાવેશ થશે બેટા? એક તો ભ્રૂણ પોષનો વિકાસ. કોનો વિકાસ બેટા? ભ્રૂણ પોષનો વિકાસ. અને બીજું આપણે જોશું બેટા કોનો વિકાસ? ભ્રૂણનો વિકાસ. અથવા તો ફલિતાંડમાંથી જે કોઈ અહીંયા ગર્ભ નિર્માણ થાય છે, ફલિતાંડમાંથી જે અહીંયા ગર્ભ નિર્માણ થશે બેટા, એ ગર્ભ એટલે કોની વાત થાય છે? એટલે નેક્સ્ટ આપણે જોઈએ બેટા તો નેક્સ્ટની અંદર જે છે એ ભ્રૂણનો વિકાસ જે છે એ આપણે ડિટેલમાં જોઈશું. ભ્રૂણનો વિકાસ. તો આ રીતે બેટા આ આખું તમે સમજો કે આ ચેપ્ટરનું કન્ટેન્ટ છે, બરાબર. હવે આપણે ફાઇનલી જઈ રહ્યા છીએ ચેપ્ટર ઉપર બેટા, રાઈટ. તો ચેપ્ટરની અંદર તમે જોશો તો તમને જે આપેલું છે જોજે બેટા, લઘુ બીજાણુ જનન. શું આપેલું છે બેટા? લઘુ બીજાણુ જનન. તો લઘુ બીજાણુ જનનનો મતલબ શું છે? તો યાદ કરો તમે ચેપ્ટર નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજન બેટા, જેની અંદર તમે અર્ધીકરણ અને સંભાજન ભણી ગયા. અત્યારે હાલ આપણે જે છે એ કોના વિશે વાત કરીએ છીએ બેટા? લિંગી પ્રજનન. એટલે લિંગી પ્રજનનની અંદર કોણ જોશે આપણને? જન્યુઓ જોશે બેટા. તો જન્યુઓના નિર્માણ માટે એટલે પ્રજનન કોષોના નિર્માણ માટે કયા પ્રકારનું કોષ વિભાજન થવું જરૂરી છે બેટા? તો આપણને યાદ છે અર્ધીકરણની પ્રક્રિયા. સિમ્પલ. આપણે કોનું નિર્માણ કરવાનું છે બેટા? લઘુ બીજાણુનું નિર્માણ કરવાનું છે. તો લઘુ બીજાણુ જનન એટલે શું? એની અંદર બધા સ્ટેપનો સમાવેશ થશે. ભલે એનસીઆરટીની અંદર પહેલા પુકેશર આપેલું છે, પછી પરાગાશય આપેલું છે, બધી જ વસ્તુ ભણીશું, બધી જ વસ્તુ ભણીશું બેટા. પણ હાલ મેઇન ટોપિક તમારો કયું છે બેટા? લઘુ બીજાણુ જનન. હમણાં જોયું ને પૂર્વ ફલન ઘટનાની અંદર પહેલી વસ્તુ શું આપ્યું છે? લઘુ બીજાણુ જનન. ડન બેટા. તો એની અંદર પહેલા આપણે જોઈએ એની ડેફિનેશન. જો જે ડેફિનેશન શું છે તો એવું સમજો બેટા કે આપણી પાસે જે છે એ એક કોષ છે જેને કહેવામાં આવે છે બેટા એમએમસી. શું કહેવામાં આવે છે? એમએમસી. આગળ બી જોઈશું, કોઈ ટેન્શન નહીં બેટા, બરાબર. અને બીજું શું કહેવામાં આવે છે બેટા? પીએમસી. શું આપેલું છે? એમએમસી અને પીએમસી. તો જે તમને પોઈન્ટ તમને જે આપેલો છે એનું ફૂલ ફોર્મ આપણે જોઈ લઈએ બેટા. તો અહીંયા એમએમસી એટલે શું તો સમજી લો. એનો મતલબ છે માઇક્રોસ્પોર. અને અહીંયા જે તમને પી વર્ડ આપેલો છે એ પી ને કહેવામાં આવે છે બેટા પોલેન. શું કહેવામાં આવે છે? માઇક્રોસ્પોર અથવા તો શું કહેવામાં આવે છે બેટા? પોલેન. અને એમસી બંનેની અંદર એમસી વર્ડ આપેલો છે બેટા, જેનો મતલબ થશે મધર સેલ. તો માઇક્રોસ્પોર મધર સેલ, માઇક્રોસ્પોર મધર સેલ અથવા તો એને શું કહેવામાં આવે છે બેટા? પોલેન મધર સેલ. આપણે ઇંગ્લિશ અને ગુજરાતી બંને યાદ રાખવાનું છે. ડન. જેથી કરીને આપણો કોઈ માર્ક્સ કટ થઈ ના શકે. તો જોવો છે બેટા કે અહીંયા જે છે એ માઇક્રોસ્પોર મધર સેલને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે બેટા? લઘુ બીજાણુ માતૃકોષ અથવા તો એને કહેવામાં આવે છે બેટા પરાગ માતૃકોષ. પરાગ માતૃકોષ, રાઈટ. આની અંદર જે છે બેટા કઈ ઘટના થશે તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા, આની અંદર જે છે એ આપણને એક ઘટના જોવા મળશે. એ ઘટનાનું નામ છે બેટા અર્ધીકરણ. કઈ પ્રક્રિયા બેટા? અર્ધીકરણ. અને આપણને ખ્યાલ છે કે અર્ધીકરણના અંતે કેટલા કોષો મળે છે બેટા? તો કે 4 કોષો જે છે એ મળે છે. તો અહીંયા અર્ધીકરણની પ્રક્રિયાની અંદર બેટા, અર્ધીકરણની પ્રક્રિયાની અંદર અંતે જે છે એ 4
કોનું નિર્માણ થાય છે બેટા? લઘુ બીજાણુનું નિર્માણ થશે બેટા. તો હાલ લઘુ બીજાણુ જ જોઈએ છે આપણે, રાઈટ? કારણ કે લઘુ બીજાણુ નિર્માણ થશે તો આપણે આગળ જે છે એ કોનું નિર્માણ થશે, કઈ વસ્તુ મળશે? પરાગરજ. અને પરાગરજ જેવું આપણે કમ્પ્લીટ કરીશું એટલે એમાંથી મળશે આપણને નરજન્યુ. એટલા માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ છીએ. ઓરિજિનલ જો આપણે જોઈએ તો લઘુ બીજાણુ જનન જ છે, એમાંથી જ બધી વસ્તુ નિર્માણ પામે છે. એટલા માટે મેં તમને કોન્સેપ્ટમાં પહેલું શું સમજાવેલું છે બેટા? લઘુ બીજાણુ જનન સમજાવેલું છે. આઈ હોપ કે તમને આ બધી વસ્તુ સમજાતી હશે, રાઈટ? ચલો નેક્સ્ટ જે છે એની અંદર કોનો સમાવેશ થશે બેટા? તો સિમ્પલ વસ્તુ તમે સમજો કે જેમાં કોનો સમાવેશ થશે? જોઈ ફર્સ્ટ શું આપેલું છે બેટા? નર પ્રજનન અંગ. એટલે કે કોનું નિર્માણ થશે બેટા? તો કે પુકેશરની રચના જે છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. કારણ કે આપણે નર પ્રજનન અંગ જે છે ને, તો નર પ્રજનન અંગ એટલે પુકેશન. તો આપણે કોના વિશે પહેલા આપણે અભ્યાસ કરીશું? પુકેશરની રચના. કોઈ ટેન્શન નહીં બેટા, એકદમ ઇઝી, આપણે સિમ્પલ વેની અંદર જે છે એ 1 by 1 બધી વસ્તુ જોઈએ છે. તો પહેલું આપણે ભણવાનું છે પુકેશરની રચના. નેક્સ્ટ સ્ટેપ જુઓ બેટા, કઈ વસ્તુ આપણે ભણવાનું છે? નેક્સ્ટ આપણે જોવાનું છે પરાગાશયની રચના. શું જોવાનું છે બેટા? પરાગાશયની રચના. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. અને થર્ડ સ્ટેપ તમે જોશો તો લઘુ બીજાણુ ધાની અને લઘુ બીજાણુ જનન. કારણ કે ધાનીમાંથી કોનું નિર્માણ થશે? ધાનીમાંથી કોનું નિર્માણ થશે? લઘુ બીજાણુ. તો જોવું જોઈએ કે આ ઘટના જે છે એને શું કહેવામાં આવે છે બેટા? લઘુ બીજાણુ જનન. બરાબર? તો મુખ્યત્વે કેટલીક ઘટનાઓનો સમાવેશ થશે બેટા? જોવું જોઈએ. એક તો નર પ્રજનન અંગ એટલે કે પુકેશનની રચના. ત્યારબાદ આપણે એની અંદર જોઈશું બેટા, પરાગાશયની રચના, લઘુ બીજાણુ ધાની અને લઘુ બીજાણુ જનન. આ બધી જ વસ્તુનો સમાવેશ કોની અંદર થશે બેટા? લઘુ બીજાણુ જનન. એકદમ સિમ્પલ. હવે આપણે ફાઇનલી જે આપણું એનસીઆરટી પ્રમાણે જે કન્ટેન્ટ જે છે જેમાં તમને પહેલી વસ્તુ આપેલું છે પુકેશન. તો પુકેશનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે બેટા? નર પ્રજનન અંગ તરીકે ઓળખવામાં આવે છે. કોના તરીકે ઓળખવામાં આવે છે? નર પ્રજનન અંગ. તો ફાઇનલી આપણે જે છે અત્યારે શરૂ કરવા જઈ રહ્યા છે બેટા કઈ વસ્તુ? પુકેશર અથવા તો નર પ્રજનન અંગ. ચલો જોઈએ બેટા. ફાઇન, જોવું જોઈએ. નર પ્રજનન અંગ, પુકેશર અને લઘુ બીજાણુ પર્ણ. લઘુ બીજાણુ પર્ણ બેટા શાંતિથી તમે જોઈ શકો છો. આ તમને 3 અલગ અલગ નામ આપેલા છે. પહેલું તમને શું આપેલું છે? પુકેશર. બીજું નામ શું આપેલું છે? નર પ્રજનન અંગ. અને આગળ જતા તમે જોશો તો ત્રીજું તમને એક નામ આપેલું છે બેટા લઘુ બીજાણુ પર્ણ. લઘુ બીજાણુ પર્ણ. ભૂલવાનું નથી બેટા. બધાના સિનોનેમ્સ તમને ખબર હોવી જોઈએ. બધાના જે કોઈ અલગ અલગ નામ છે જે આપણને ખબર હોવી જોઈએ. તો ફાઇનલી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ બેટા કઈ વસ્તુ? નર પ્રજનન અંગ એટલે કે પુકેશર. હાલ તમે અહીંયા જોશો તો મેં એનસીઆરટી ની અંદર તમને જે છે એક ડાયાગ્રામ આપેલો છે બેટા, એ છે લાક્ષણિક પુકેશરની રચના. શું આપેલું છે બેટા? લાક્ષણિક પુકેશરની રચના. તો લાક્ષણિક પુકેશરની રચના આપણે જોવા જઈએ બેટા તો એની અંદર જે છે એ આપણને કઈ વસ્તુ જોવા મળશે બેટા? તો જોવું જોઈએ. ડાયાગ્રામ પહેલા જોઈ લઈએ તો તમને જે છે એનસીઆરટી ની અંદર તમે જોશો બેટા તો દ્વિખંડી આવી કઈક રચના જોવા મળે છે. બરાબર? આવી રીતે દ્વિખંડી રચના જોવા મળે છે. અને આ દ્વિખંડી રચના જે છે એને શું કહેવામાં આવે છે બેટા? તો કે એને કહેવામાં આવે છે બેટા પરાગાશય. શું કહેવામાં આવે છે બેટા? પરાગાશય. આ પહેલો ભાગ જોઈએ છે હમણાં, કોઈ ગભરાવાની જરૂર નહીં બેટા. ત્યારબાદ તમને સેકન્ડ પાર્ટ જે છે એ કયો પાર્ટ જોવા મળે છે બેટા? તો સેકન્ડ પાર્ટ આપણે જોવા જઈએ તો તમને એની અંદર તમને આ રીતે એક લાંબી પાતળી દંડ જેવી રચના જોવા મળે છે. લાંબી પાતળી દંડ જેવી રચના જે છે એ જોવા મળે છે બેટા. આ પાતળી જે દંડ જેવી રચના જે છે બેટા એ દંડ જેવી રચનાને શું કહેવામાં આવે છે બેટા? તો કે એને કહેવામાં આવે છે તંતુ. આ જે ભાગ છે ને બેટા એને શું કહેવામાં આવે છે બેટા? તંતુ કહેવામાં આવે છે. અને આ તંતુ આગળ જતા કોની સાથે જોડાયેલું છે બેટા? તો કે આગળ જતા જે છે એ આપણને ખ્યાલ છે કે ત્યાં જે છે એ શું આવેલું હશે બેટા? પુષ્પાસન કે દલપત્ર. શું આવેલું હશે બેટા? કાં તો પુષ્પાસન આવેલું હશે અને કાં તો શું જોવા મળશે બેટા? દલપત્ર જે છે એ આપણને જોવા મળશે. ચલો ડન. તો શરૂઆત આપણે કરીએ છીએ બેટા. કારણ કે એક વસ્તુ તમે સમજો, જે કોઈ નિર્માણ થશે પુષ્પાસનમાંથી નિર્માણ થશે.
નિર્માણ ક્યાંથી થશે બેટા? કયા ભાગમાંથી થશે? પુષ્પાસન વાળા ભાગમાંથી થશે. એટલા માટે એનસીઈઆરટી શરૂઆત શું કરે છે બેટા? તંતુના ભાગથી શરૂઆત કરે છે. ક્યાંથી શરૂઆત કરે છે બેટા? તંતુ. તો આપણે એનસીઈઆરટી પ્રમાણે જોવા જઈએ બેટા તો પહેલો જે પાર્ટ તમને આપેલો છે ફર્સ્ટ પાર્ટ, એ ફર્સ્ટ પાર્ટ તમને કયો ભાગ આપેલો છે બેટા? તો કે તંતુ ભાગ આપેલો છે. શું આપેલો છે બેટા? તંતુ ભાગ આપેલો છે. તો એના વિશે આપણે સમજીએ બેટા. તંતુ ભાગની અંદર જે છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો કે તમને ફર્સ્ટ પોઈન્ટ જે છે એ લાંબા, ડેફિનેશન શું આપશો બેટા? તો કે લાંબા કેવા બેટા? એક પાતળા દંડ જેવી રચના, દંડ જેવી રચના, જેને શું કહેવામાં આવે છે બેટા? તંતુ તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ. હવે તમે જોઈ શકો છો કે અહીંયા તમારે બે છેડા યાદ રાખવાના છે બેટા. એક તમારે યાદ રાખવાનો છે નિકટવર્તી છેડો. કઈ વસ્તુ યાદ રાખવાનું છે બેટા? નિકટવર્તી છેડો બેટા, એટલે આ ભાગ યાદ રાખવાનો છે. રાઈટ. અને બીજો ભાગ તમારે યાદ રાખવાનો છે બેટા દૂરવર્તી છેડો. શું યાદ રાખવાનું છે બેટા? નિકટવર્તી છેડો અને દૂરવર્તી છેડો. તો હાલ તમે જુઓ કે આપણે બે જે છે એ વાત કરવાની છે બેટા. તો એ બેની અંદર કઈ વસ્તુ? એક તમારે યાદ રાખવાનું છે બેટા નિકટવર્તી છેડો. રાઈટ. અને બીજું તમારે જે છે એ યાદ રાખવાનું છે બેટા, બીજું તમારે જે યાદ રાખવાનું છે એ છે દૂરવર્તી છેડો. દૂરવર્તી છેડો. તો મેનલી બે ભાગ છે, એક તો નિકટવર્તી છેડો અને બીજું તમારે યાદ રાખવાનું છે દૂરવર્તી છેડો. ચલો આના વિશે સમજીએ બેટા કે જો આપણે નિકટવર્તી છેડાની વાત કરીએ બેટા, ડાયાગ્રામ જુઓ, એકદમ બધી વસ્તુ ક્લિયર થઈ જશે બેટા કે જો આપણે નિકટવર્તી છેડો છે તો કોની સાથે સંકળાયેલો છે બેટા? તો કે પુષ્પના, જોજો, પુષ્પના કયા ભાગ સાથે બેટા? કાં તો પુષ્પાસન સાથે અને કાં તો બેટા દલપત્ર સાથે. દલપત્ર સાથે શું હશે બેટા? જોડાયેલ હોય છે. ચલો આટલી વસ્તુ ક્લિયર. અને એની સામે તમે જોઈ શકો છો, એની સામે તમે દૂરવર્તી છેડો તમે જોઈ શકો છો બેટા. ડાયાગ્રામની અંદર જોશો તો ડાયાગ્રામની અંદર કોની સાથે દૂરવર્તી છેડો કઈ જગ્યાએ છે બેટા? પરાગાશય. રાઈટ. તો તમે જોવો જોઈએ કે દૂરવર્તી છેડાની જો આપણે વાત કરીએ બેટા તો દૂરવર્તી છેડો જે છે એ આપણને જોવા મળશે બેટા પરાગાશય સાથે સંપર્કમાં હશે. પરાગાશયના સંપર્કમાં જોવા મળે છે બેટા. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે તંતુ જે છે એ કોઈ જગ્યાએ પ્રજનનની અંદર ભાગ લેતો પ્રજનનની અંદર કોઈ ભાગ લેતો નથી, ફલનમાં કોઈ ભાગ લેતો નથી. એટલા માટે અહીંયા યાદ રાખજો કે તંતુ જે છે એ કેવી રચના છે બેટા? તો કે વંધ્ય રચના છે. કેવી રચના છે બેટા? વંધ્ય રચના છે. આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ પાર્ટ જે આપણે જોવાનો છે એ નેક્સ્ટ પાર્ટ જે છે એ કયો ભાગ છે બેટા? ફાઇન. ચલો નેક્સ્ટ પાર્ટ આપણે જોવા જઈએ બેટા. તો નેક્સ્ટ પાર્ટ આપણને આપેલો છે સેકન્ડ પાર્ટ. સેકન્ડ પાર્ટ આપણે જોશું બેટા તો ડાયાગ્રામની અંદર જ તમને જોવા મળશે બેટા. સેકન્ડ ભાગ જે છે કયો ભાગ છે? તો કે પુકેશરનો ભાગ. સોરી, નેક્સ્ટ આપણને જોવા મળશે બેટા પરાગાશય. સોરી, સેકન્ડ પાર્ટ જે તમે હાલ જોઈ શકો છો બેટા. કયો ભાગ બેટા? પરાગાશય. બરાબર. તો નેક્સ્ટ પાર્ટ આપણે જોવા જઈએ બેટા તો નેક્સ્ટ પાર્ટની અંદર કઈ વસ્તુ આવેલો છે બેટા? પરાગાશય. તો આની કમ્પેરિઝનમાં આ ભાગ તમે જોશો તો પ્રમાણમાં કેવો જોવા મળે છે બેટા? પહોળો ભાગ જોવા મળે છે. તો યાદ રાખજો બેટા આના વિશે આપણે શું લખીશું? તો કે પુકેશરનો કયો ભાગ બેટા? પહોળો ભાગ. બરાબર. જે પ્રમાણમાં પહોળો હશે અને પ્લસ એ ભાગ જે છે એને કયો ભાગ કહેવામાં આવે છે બેટા? ફળદ્રુપ ભાગ કહેવામાં આવે છે. શું કામ? કારણ કે ઇન ફ્યુચર આ પરાગાશયમાંથી કોનું નિર્માણ થશે બેટા? પરાગરજ જે છે એનું નિર્માણ થશે. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે તમે અહીંયા જોઈ શકો છો
એક અને આ બે, ટોટલ કેટલા ખંડ તમને જોવા મળે છે બેટા? 2 ખંડ જોવા મળે છે. એટલા માટે નેક્સ્ટ પાર્ટ આપણે શું લખીશું બેટા? તો કે પરાગાશય જે છે એ કેવો ભાગ છે બેટા? તો કે દ્વિખંડી રચના છે. કેવી રચના છે બેટા? દ્વિખંડી રચના છે. ચલો ક્લિયર? તો આ રીતે જે છે તમે જોઈ શકો છો કે અહીંયા એનસીઈઆરટીમાં લાક્ષણિક પુંકેસર જે છે એની ડાયાગ્રામ આપેલી છે, જેમાં એક આપણે ભાગ જોયો તંતુ ભાગ અને એક આપણે ભાગ જોયો પરાગાશયનો ભાગ. ડન બેટા? ચલો નેક્સ્ટ જે એનસીઈઆરટીમાં મેન્શન નથી બટ એના વિશે આપણને માહિતી ખબર હોવી જોઈએ બેટા. તો જોવું જોઈએ પરાગાશય અને, તો ચલો આપણે બીજી જે તમને સ્લાઇડ આપેલી છે ને એમાં આપણે અગેન જો કન્ટિન્યુઅસ છે એટલા માટે અહીંયા હેડિંગ બી એ જ આપેલું છે. તો હમણાં આપણે વાત કરીએ એમ બેટા, અગેન આ પરાગાશય, ત્યારબાદ એમાંથી ઉદ્ભવતી રચના જે આપણે તંતુ તરીકે અને ત્યારબાદ લાસ્ટમાં કાં તો પુષ્પાસન સાથે અને કાં તો દલપત્ર સાથે. સમજો આ પરાગાશય અને આ તમને જોવા મળે છે બેટા તંતુ. તો પરાગાશય અને તંતુ, જોજો પરાગાશય અને તંતુ એને જે જોડતો ભાગ જે છે બેટા, એટલે આ ભાગ જેને શું કહેવામાં છે બેટા? તો કે જેને યોજી કહેવામાં આવે છે બેટા. યોજી એને ઇંગ્લિશમાં બેટા કનેક્ટિવ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? કનેક્ટિવ કહેવામાં છે. તો નામ ઉપરથી જ યોજી કનેક્શન એટલે કોને જોડતું વાત કરે છે બેટા? તો કે પરાગાશયને જોડતો ભાગ અને પ્લસ જે છે એ કોને બેટા? તંતુને જોડતો ભાગ. આગળ ડિસ્કસ કરીએ બેટા. એનસીઈઆરટીમાં અગેન કહું છું બેટા મેન્શન નથી પણ આપણને ખબર હોવી જોઈએ કે આ યોજી શું કામ કરે છે બેટા. ચલો તો યોજી જે છે બેટા, યોજીનું મેઇન કામ જે છે એ કોને જોડતી રચના છે બેટા? તો કે અગ્ર બાજુએ પરાગાશય, આ યોજી એનો અગ્રભાગ બેટા. તો અગ્ર બાજુ શું જોવા મળે છે બેટા? પરાગાશય જે છે તમે જોઈ શકો છો કે અહીંયા વચ્ચે તમે એક આડી રેખા જોવા મળે છે. વચ્ચે તમને શું જોવા મળશે? દ્વિખંડી ભાગ છે ને, તો વચ્ચે શું જોવા મળશે? એક આડી રેખા જોવા મળશે. તો અગેન બેટા અગ્ર બાજુ જે છે એ પરાગાશય જે છે એક કેવી બેટા? તો કે એક ઊભી ખાંચ શું જોવા મળે છે બેટા? તો વચ્ચે તમે જોઈ શકો છો એક ઊભી ખાંચ જે છે એ તમને જોવા મળે છે બેટા. ખાંચ દ્વારા શું પડે છે બેટા? અલગ પડે છે. આ એક વસ્તુ ખાસ યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે બેટા? અગ્ર બાજુએ પરાગાશય જે છે એ શું બેટા? એક ઊભી ઊંડી ખાંચ દ્વારા જે છે એ અલગ પડે છે. પરંતુ જો આપણે પશ્વ બાજુ જોવા જઈએ બેટા, જો આપણે કઈ બાજુ બેટા? પશ્વ બાજુ. એટલે પહેલું જોજો, અહીંયા હું અલગથી હાઇલાઇટ કરું છું જેથી તમને આઈડિયા આવે. એક કયો ભાગ બેટા? અગ્ર બાજુ, બરાબર. અને એક તમારે યાદ રાખવાનું છે બેટા, કયો ભાગ બેટા? પશ્વ બાજુ. તો પશ્વ બાજુએ આપણને શું જોવા મળે છે એના વિશે આપણે માહિતી મેળવો બેટા. તો પશ્વ બાજુ જે છે એ આપણને એકબીજા સાથે કયો ભાગ બેટા? તો કે વંધ્ય એટલે તંતુનો ભાગ. વંધ્ય એટલે કયો ભાગ બેટા? તંતુનો ભાગ. વંધ્ય ભાગ જે છે એ તમે જોશો બેટા તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ કઈ પેશી દ્વારા બેટા? તો કે મૃદુતકીય પેશી દ્વારા. કઈ પેશી દ્વારા બેટા? મૃદુતકીય પેશી જે છે એના દ્વારા જોડાયેલ હોય છે. અને આ જોડાયેલ ભાગ એટલે કોણ? તો કે જોડાયેલ ભાગ એટલે યોજીનો ભાગ. ચલો ડન. તો આઈ હોપ કે તમને આ વસ્તુ સમજાઈ ગયેલું છે બેટા. એનસીઈઆરટીમાં મેન્શન નથી તો પણ આપણને નીટ પોઈન્ટ ઓફ વ્યૂથી ખબર હોવી જોઈએ કે ભાઈ અહીંયા પુંકેસરની અંદર કેટલા ભાગ તમને જોવા મળે છે બેટા? 3 ભાગ તમને જોવા મળે છે બેટા. એક ભાગ જે તમારે યાદ રાખવાનો છે એ એક ભાગનું નામ શું છે? પરાગાશય. બીજો ભાગ તમારે શું યાદ રાખવાનો છે? તંતુ. અને બંનેને જોડતી રચના જેને શું કહેવામાં આવે છે બેટા? તો કે બંનેને જોડતો ભાગ જેને યોજી કહેવામાં આવે છે. યોજીની ડેફિનેશન મેં અહીંયા લખેલું છે. એક યાદ રાખવા માટેની ટ્રીક, એક અગ્ર બાજુ ને એક પશ્ચ બાજુ. અગ્ર બાજુ કોણ જોડાયેલ છે એ યાદ રાખવાનું, પશ્ચ બાજુ કોણ જોડાયેલ છે એ યાદ રાખવાનું. એટલે આપણને ડેફિનેશન મળી જશે કોની? યોજીની બેટા. શેની બનેલી છે? મૃદુતક પેશીનું બનેલો છે. ડન બેટા. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. તો લઘુ બીજાણુ જનનની અંદર એક ભાગ આપણે કમ્પ્લીટ કર્યો, એ છે પુંકેસરનો ભાગ.
રાઈટ. ચલો ડિટેલમાં હવે અભ્યાસ કરવાનો છે આપણે પરાગાશય વિશે. હું સાઈડમાં જતી રહું છું, એક વખત તમે આ વસ્તુ જે છે જો નોટ ડાઉન કરતા તો જોડે જોડે નોટ ડાઉન કરતા રહો, બરાબર. અને ડાઉટ હોય તો કમેન્ટ બોક્સની અંદર તમે કહી શકો છો કે મેમ આમાં ડાઉટ છે, નથી સમજાયું. ડન. ચલો જોઈ લો બેટા. ત્યારબાદ આપણે જે છે એ નેક્સ્ટ ટોપિક જે છે એ આપણા પરાગાશય જે છે એની રચના વિશે અભ્યાસ કરીએ છીએ. ચલો ડન બેટા. હવે આપણે શરૂ કરીએ છીએ બેટા પરાગાશયની રચના. જોવું જોઈએ હેડિંગ આપેલું છે બેટા પરાગાશયની રચના. તો હમણાં જ હાલ આપણે જોયું બેટા કે પરાગાશયની રચના આપણને કેવી, તો કે આ એક ખંડ જોજો, અને આ આપણને જોવા મળે છે બેટા બીજો ખંડ, બરાબર. અને આ રીતે આપણને ખ્યાલ છે કે ત્યાં આપણને જે છે એ તંતુ જેવી રચના જોવા મળશે. ડન. ચલો શરૂ કરીએ છીએ બેટા. તો આ ભાગ તમે જોઈ શકો છો બેટા, હમણાં જ આપણે નામ આપ્યું, આ ભાગને કહેવામાં આવે છે પરાગાશય, બરાબર. ડેફિનેશન હમણાં આપણે જોઈએ બેટા, તો ડેફિનેશન પ્રમાણે આપણે જોવા જઈએ તો એ કેવો ભાગ છે બેટા, તો કે દ્વિખંડી ભાગ છે. કેવો ભાગ જોવા મળે છે બેટા, દ્વિખંડી છે. બીજું હમણાં જ આપણે જોઈએ બેટા કે આ ભાગ જે છે એ કેવો ભાગ છે બેટા, ફળદ્રુપ ભાગ છે. કેવો ભાગ છે બેટા, ફળદ્રુપ ભાગ છે. અને જો આપણે એની આંતરિક રચના જોવા જઈએ બેટા, માની લો કે આ જે ભાગ જે છે એની આપણે આંતરિક રચના જોઈએ. કઈ રચના બેટા, આંતરિક રચના જોઈએ. તો આંતરિક રચનાની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા, કેટલા કોટર જોવા મળશે બેટા, તો કે 4 કોટર છે. એટલે દરેકની અંદર કેટલા, 2. દરેક ખંડની અંદર કેટલા, 2. દરેક ખંડની અંદર કેટલા બેટા, તો કે 2. એટલા માટે આને ટોટલ કેટલા કોટર જોવા મળશે બેટા, 4. ક્લિયર આટલી વસ્તુ. તો જોઈએ બેટા કે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જો આપણે એની આંતરિક રચના જોવા જઈએ તો આંતરિક રચનાની અંદર ફાઇન જોજો બેટા, આંતરિક રચનાની અંદર કંઈક આવા પ્રકારની રચના જોવા મળશે. તમને એનસીઈઆરટીમાં બી ડાયાગ્રામ આપેલી છે બેટા. ક્લિયર. તો તમે જોઈ શકો છો આ એક કોટર, આ બીજું કોટર, આ ત્રીજું કોટર અને આ ચોથું કોટર. આ રીતે કેટલા કોટર આપણને જોવા મળશે બેટા, 4 કોટર. એટલે હું અહીંયા લખું છું આંતરિક રચનાની અંદર શું જોવા મળશે બેટા, તો કે દરેક ખંડમાં શું જોવા મળશે બેટા, તો કે દરેક ખંડમાં કેટલા કોટર બેટા, તો કે 2 કોટરો જોવા મળે બેટા. 2 કોટરો જોવા મળે તો આ રચનાને શું કહેવામાં આવે છે બેટા, ચતુકોટરીય રચના કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા, ચતુકોટરીય રચના કહેવામાં આવે છે. બીજો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે આ પરાગાશયની અંદર ચારેય ખૂણામાં, એટલે જુઓ છો બેટા આ એક કોર્નર, બરાબર. આ તમને જોવા મળશે બેટા બીજો કોર્નર, ત્યારબાદ તમને અહીંયા જોવા મળે છે આ ત્રીજો કોર્નર, અને આ તમને જોવા મળશે બેટા ચોથો. એટલે 1, 2, 3 અને 4. શું યાદ રાખો છો, એનસીઈઆરટી શું લખે છે બેટા, તો કે એનસીઈઆરટી એવું લખે છે કે પરાગાશયની અંદર ચારેય બાજુ કેવી રચના ધરાવે છે બેટા, તો કે ચતુષ્કોણીય રચના ધરાવે છે. એટલે અહીં બાજુમાં લખું છું કેવી રચના ધરાવે છે બેટા, ચતુષ્કોણીય રચના ધરાવે છે. ચલો ડન. હવે આ જે ચતુષ્કોણીય રચના જે છે બેટા એની અંદર તમે જોશો તો શું જોવા મળે છે બેટા, તો કે પરાગકોથળી રચના જોવા મળે છે. શું જોવા મળે છે બેટા, પરાગકોથળી. અને આ પરાગકોથળી એટલે ઇંગ્લિશમાં બેટા એને કહેવામાં આવે છે બેટા પોલેન શેક. શું કહેવામાં આવે છે બેટા, પોલેન શેક. આ વસ્તુ ખાસ યાદ રાખવાનું છે. શું જોવા મળે છે બેટા, પરાગકોથળી જે છે એ જોવા મળે છે. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખજો, કોની લંબાઈને ધ્યાનમાં રહીને અહીંયા લખું છું, કોની લંબાઈને ધ્યાનમાં લઈને, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કઈ વસ્તુ, તો કે પરાગાશયની લંબાઈને ધ્યાનમાં લઈને. કઈ વસ્તુ બેટા, પરાગાશય ની લંબાઈને ધ્યાનમાં લઈને, લંબાઈને આધારે. કેવી રીતે બેટા, તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આયામ રીતે.
કેવી રીતે બેટા? આયામ રીતે. કઈ વસ્તુ આપણને જોવા મળે છે બેટા? તો કે આયામ રીતે જે છે એ આપણને લંબાયેલી હોય છે. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, આ આયામ રીતે લંબાયેલી જે રચના જે છે એ શેનાથી ભરેલી હોય છે બેટા? તો કે પરાગરજથી ભરેલી હોય છે. શેનાથી ભરેલી હોય છે બેટા? પરાગરજથી ભરેલી છે. ચલો ડન. તો આ રીતે આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો. કોના વિશે બેટા? એના આપણે પરાગાશયની રચના વિશે અભ્યાસ કર્યો. ચલો ડન. આગળ આપણે ડિસ્કસ કરીએ છીએ બેટા પરાગાશયની રચના કમ્પ્લીટ કર્યા પછી આપણને આપેલું છે બેટા લઘુ બીજાણુધાની, રાઈટ? અને આ લઘુ બીજાણુધાની જે છે આગળ જતા જે છે એ કોનું નિર્માણ કરશે બેટા? તો કે પરાગ કોથળી. બેટા શા માટે પરાગ કોથળીની જરૂર છે બેટા? એ જ પરાગ કોથળી તો ભરપૂર છે. શેનાથી? પરાગરજથી. ક્લિયર? તો એટલા માટે અહીંયા લખેલું છે કે ફ્યુચર પોલેન શેક. પોલેન શેકની અંદર અહીંયા તમને જે છે એ કઈ વસ્તુ આપેલું છે બેટા? પરાગ કોથળી. ડન. ચલો આના વિશે આપણે અભ્યાસ કરીએ બેટા. તો લઘુ બીજાણુધાનીની રચના આપણે જોવા જઈએ તો આપણે લઘુ બીજાણુધાનીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે બેટા? તો યાદ રાખજો, એને કહેવામાં આવે છે બેટા લાક્ષણિક પરાગાશય. કઈ રચના બેટા? લાક્ષણિક પરાગાશય તરીકે ઓળખવામાં આવે છે. આઈ હોપ કે તમને જે કોઈ હું બધા શબ્દ જે કહું છું બેટા એ વસ્તુ તમે બધી વસ્તુ મગજમાં ઉતરે છે અને સમજાય છે, રાઈટ? અને ન ખબર પડે બેટા તો મને પૂછી શકો છો. ક્લિયર? ચલો તો અગેન બેટા લઘુ બીજાણુધાની, જેને બીજા કયા નામથી ઓળખવામાં છે બેટા? લાક્ષણિક પરાગાશય. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, એને બીજા કયા નામથી ઓળખવામાં છે બેટા? તો કે ફ્યુચર પોલેન શેક. એટલે ભવિષ્યમાં આમાંથી પરાગાશય જે છે એ પરિપક્વ થશે. પરાગાશય જે શું થશે બેટા? પરિપક્વ થશે. અને આ પરાગ કોથળી જે છે એમાંથી પરાગરજ છે એ મુક્ત થશે. કેવી રીતે થશે એ પછી જોઈએ છે, પણ હાલ એટલી વસ્તુ યાદ રાખો કે આપણે હાલ કોઈ વસ્તુ જોવાની છે બેટા? લઘુ બીજાણુધાની જે છે એ જોવા મળે છે બેટા. એટલી વસ્તુ યાદ રાખો કે લઘુ બીજાણુધાની એટલે કે લાક્ષણિક પરાગાશય જે છે એનો આપણે લઈએ TS, ટ્રાન્સવર્સ સેક્શન લઈએ તો એની રચના આપણને કેવી જોવા મળે છે બેટા? તો કે ગોળાકાર રચના જોવા મળે છે. કેવી રચના જોવા મળે છે બેટા? ગોળાકાર રચના જોવા મળે છે. ચલો ડન. આગળ ડિસ્કસ કરીએ બેટા. તમને એવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ આ રચનામાં જોવા શું મળશે આપણને લઘુ બીજાણુધાનીની અંદર? તો સિમ્પલ વસ્તુ તમે જુઓ કે આની અંદર જે છે એક બહારની બાજુ આપણને શું જોવા મળશે બેટા? તો કે એક દિવાલ જોવા મળશે. શું જોવા મળશે બેટા? બહારની બાજુ દિવાલ જોવા મળશે. અને પ્લસ મધ્યમાં શું જોવા મળશે બેટા? સમજાત કોષોનો સમૂહ મને જોવા મળશે. શું જોવા મળશે બેટા? સમજાત કોષોનો સમૂહ જોવા મળશે. શું જોવા મળશે બેટા? સમજાત કોષોનો સમૂહ. અને આ જે સમજાત કોષોનો સમૂહ જે આપણે લઘુ બીજાણુધાનીના કેન્દ્રમાં ભાગ લે છે બેટા, લઘુ બીજાણુધાનીના કેન્દ્રમાં ભાગ લે છે, એ ભાગને કહેવામાં આવે છે બીજાણુજનક પેશી. શું કહેવામાં છે બેટા? લઘુ બીજાણુધાનીની અંદર કેન્દ્રમાં આપણે જોવા જઈએ તો એક સમજાત કોષો. સમજાતનો મતલબ શું છે? એક સરખા કોષો. એક સરખા કોષો જે લંબાઈની દ્રષ્ટિએ, કદની દ્રષ્ટિએ, બધી દ્રષ્ટિએ આપણને કેવા જોવા મળશે બેટા? એક સરખા જે છે એ જોવા મળે છે. એટલા માટે એને કહેવામાં આવે છે સમજાત કોષોનો સમૂહ. અને આ જે કોષોનો સમૂહ છે તો આપણને ખ્યાલ છે કે કોષોનો સમૂહ ભેગા મળીને કઈ રીતના બનાવશે? પેશી, રાઈટ? હવે જોઈ શકો છો બેટા લઘુ બીજાણુજનક જે છે, સોરી એને શું કહેવામાં આવે છે બેટા? બીજાણુજનક પેશી તરીકે ઓળખવામાં આવે છે. તો 1 બાય 1 આપણે આની અંદર જે છે આપણે લઘુ બીજાણુધાની રચના સમજવાની ટ્રાય કરીએ. તો જુઓ કેવી રચના જોવા મળે છે આપણને? ગોળાકાર રચના જોવા મળે છે. તો સૌથી બહારની બાજુ અહીંયા ડ્રો કરું છું બેટા. જોજો અહીંયા તમને સૌથી બહારની બાજુએ આવા પ્રકારનું એક સ્તર જોવા મળશે. એક સ્તરીય રચના જોવા મળશે. સૌથી બહારની બાજુ એક સ્તર જોવા મળે છે બેટા. જોવો જોઈએ કે આ જે સ્તર જે છે, ડ્રો કરું છું બેટા,
રાઈટ, એક સ્તરીય રચના જોવા મળે છે બેટા. આ જે એક સ્તરીય રચના જે છે, જુઓ બેટા, આ જે એક સ્તરીય રચના જે છે, આ એક સ્તરીય રચના જે છે બેટા, એને કહેવામાં આવે છે અધિસ્તર. શું કહેવામાં આવે છે બેટા? અધિસ્તર. ચલો અધિસ્તર વિશે આપણે સમજી લઈએ કે અધિસ્તર કોને કહેવામાં આવે છે. રાઈટ, અધિસ્તર વિશે સમજીએ. તમે લેયર જોઈ શકો છો. હમણાં આપણે વાત કરી ને કે આપણે ટીએસ લઈએ, ટ્રાન્સવર્સ સેક્શન લઈએ તો કેવી રીતના જોવા મળશે બેટા? ગોળાકાર. બેટા એક કોર્નર લીધેલો છે, એક ખૂણો લીધેલો છે, ટ્રાન્સવર્સ સેક્શન લીધેલો છે અને એના વિશે બધાની અંદર આપણને સેમ રચના જોવા મળશે. એટલા માટે આપણે કોઈ એક ભાગ લીધેલો છે ટ્રાન્સવર્સ સેક્શનની અંદર. ડન બેટા. તો સૌથી બહારની બાજુએ આપણને કઈ વસ્તુ જોવા મળશે બેટા? અધિસ્તર જોવા મળશે. તો જોવું જોઈએ, અહીંયા હું લખું છું, સૌથી બહારનું સ્તર. સૌથી બહારનું સ્તર. બીજી વસ્તુ, કેટલા સ્તરીય ધરાવે છે રચના બેટા? તો કે એક સ્તરીય રચના ધરાવે છે. એટલે આપણે લખીએ છીએ એક સ્તરીય રચના. શું લખીએ છીએ બેટા? અહીંયા એક સ્તરીય રચના જોવા મળે છે. બીજી વસ્તુ પૂછે તો આનું કાર્ય શું છે બેટા? તો યાદ રાખવાનું છે કોણ કયું કાર્ય કરશે બેટા? તો કે રક્ષણાત્મક આવરણ તરીકે, એટલે રક્ષણ માટેનું કાર્ય કરશે. શું કામ કરશે બેટા? રક્ષણ માટેનું કાર્ય કરશે. ચલો સેકન્ડ લેયર ઉપર જઈએ બેટા. તો સેકન્ડ સ્તર શું આપેલું છે એના વિશે આપણે અભ્યાસ કરીએ બેટા. તો સેકન્ડ જે છે એ તમારે યાદ રાખવાનું છે. સેકન્ડ જોવું જોઈએ અહીંયા, ક્લિયર? ચલો, તો સેકન્ડ સ્તર જે છે બેટા એનું નામ આપેલું છે, આ જે સ્તર જે છે એનું નામ આપેલું છે બેટા એન્ડોથેસિયમ. શું નામ આપેલું છે બેટા? એન્ડોથેસિયમ. શું કામ એન્ડોથેસિયમ નામ આપેલું છે બેટા? અધિસ્તરની અંદર આવેલું સ્તર. અધિસ્તરની અંદર આવેલું સ્તર એટલા માટેનું નામ આપેલું છે બેટા એન્ડોથેસિયમ. ચલો બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા, એન્ડોથેસિયમ જે છે એ કયા નામથી ઓળખવામાં આવે છે બેટા? તો કે એને કહેવામાં આવે છે બેટા સ્ફોટી સ્તર તરીકે. શું કહેવામાં આવે છે બેટા? સ્ફોટી સ્તર. એટલે એન્ડોથેસિયમ, ત્યારબાદ તમે જોઈ શકો છો સ્ફોટી સ્તર. હજી ત્રીજું બી નામ છે બેટા. ત્રીજું નામ કઈ વસ્તુ આપ્યું છે બેટા? તો કે ત્રીજું જે છે એ છે તંતુમય સ્તર. શું આપેલું છે બેટા? તંતુમય સ્તર. તો ટોટલ તમે જોઈ શકો છો કે જે એન્ડોથેસિયમ જે છે, એન્ડોથેસિયમ જે છે બેટા એને કયા નામથી ઓળખવામાં આવે છે? જુઓ, પહેલું નામ છે એન્ડોથેસિયમ, બીજું નામ છે સ્ફોટી સ્તર અને ત્રીજું નામ કયું છે બેટા? તંતુમય સ્તર. શું આપેલું છે બેટા? તંતુમય સ્તર. ચલો, તો આ બીજું સ્તર તમને આપેલું છે, એન્ડોથેસિયમ, સ્ફોટી સ્તર અને તંતુમય સ્તર. ચલો એના વિશે આપણે જોઈએ બેટા. તો નામ ઉપરથી જ બેટા હમણાં જ આપણે ડિસ્કસ કર્યું એમ, ચલો એના વિશે ડિસ્કસ લખીએ, કારણ કે આપણે બોર્ડ એક્ઝામ બી આપવાની છે ને બેટા. તો બોર્ડ એક્ઝામ માટે થિયરી બી લખવી જરૂરી છે બેટા. તો સમજો કોની અંદર બેટા? તો કે અધિસ્તરની અંદર આવેલી રચના. શું લખવાનું છે બેટા? અધિસ્તરની અંદર આવેલી રચના. શેનું બનેલું છે બેટા? તો યાદ રાખવાનું છે કે આ સ્તર જે છે એ તંતુમય પેશીનું બનેલું સ્તર છે. એટલા માટે એને બીજું શું કહેવામાં આવે છે બેટા? તંતુમય સ્તર. આના સિવાયનું ત્રીજી વસ્તુ તમારે જે યાદ રાખવાનું છે એનું કાર્ય બેટા. કાર્ય. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, તમને એવો ક્વેશ્ચન પૂછે કે એન્ડોથેસિયમ જે છે એ કયું કાર્ય કરે છે બેટા? તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા, એન્ડોથેસિયમ જે છે એ સ્ફોટન પ્રેરે છે બેટા. સ્ફોટન પ્રેરે છે. પરાગાશયનું સ્ફોટનનો મતલબ શું છે બેટા? તો સ્ફોટનનો મતલબ છે પરાગરજનું શું થવું બેટા? મુક્ત થવું. એ ઘટનાને શું કહેવામાં આવે છે બેટા? સ્ફોટન કહેવામાં આવે છે. ચલો આટલી વસ્તુ ક્લિયર. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા, પરાગાશયનું સ્ફોટન કોણ પ્રેરે છે બેટા? તો કે પરાગાશયનું સ્ફોટન પ્રેરે છે. કોણ પ્રેરે છે બેટા? તો યાદ રાખવાનું એન્ડોથેસિયમ, અથવા તો બીજું એને કહેવામાં આવે છે સ્ફોટી સ્તર અને ત્રીજું એનું નામ છે તંતુમય સ્તર. ચલો ડન. આગળ ડિસ્કસ કરીએ બેટા. તો ત્રીજું તમને જે સ્તર આપેલું છે બેટા એ સ્તરનું નામ જે છે, ચલો
એને આપણે સમજવાની ટ્રાય કરીએ બેટા. તો ત્રીજું સ્તર તમને આપેલું છે બેટા, એ છે મધ્ય સ્તર. જોવું જોઈએ આ એક સ્તર, બરાબર. સેમ વસ્તુ અહીંયા એનસીઆરટી મેન્શન કરે છે ને બેટા કે 2 થી 3 સ્તરનું બનેલું છે, એટલા માટે અત્યારે આપણે બી સ્તર ડ્રો કરીએ છીએ અગેન. ચલો હજી ઇઝી થાય લખવામાં, એટલા માટે આપણે ત્રીજું સ્તર બી ડ્રો કરીએ છીએ. 1 2 3 એનસીઆરટી લખે છે ને કે 2 થી 3 સ્તરનું બનેલું છે. કેટલા સ્તરનું બનેલું છે બેટા? 2 થી 3. એટલે આ જે ગ્રીન પાર્ટ આપણને જોવા મળે છે બેટા, આ ગ્રીન પાર્ટ એટલે કયો પાર્ટ બેટા? તો યાદ રાખજો કે આ ગ્રીન પાર્ટ એટલે મધ્ય સ્તર. કયો ભાગ બેટા? મધ્ય સ્તર. ચલો તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ત્રીજું સ્તર આપણને જોવા મળે છે બેટા, એ સ્તરનું નામ છે મધ્ય સ્તર. શું જોવા મળે છે બેટા? મધ્ય સ્તર. ચલો મધ્ય સ્તર વિશે આપણે સમજીએ બેટા. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ડાયાગ્રામ ઉપરથી જ આપણને આઈડિયા આવી જશે ને બેટા, એ ડાયાગ્રામ ઉપરથી કે મધ્ય સ્તર આપણને કેટલા સ્તરનું બનેલું જોવા મળે છે બેટા? તો કે 2 થી 3 સ્તરોનું બનેલું. 2 થી 3 સ્તરોનું બનેલું આપણને જોવા મળશે. કયું સ્તર બેટા? મધ્ય સ્તર આપણને જોવા મળશે. ક્લિયર? ચલો તો આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા. ત્યારબાદ જે છે કે થોડા ટાઈમ પછી, થોડા સમય પછી આ મધ્ય સ્તર જે છે બેટા શું કરે છે અહીંયા બેટા? અવનત પામે છે. અવનતનો મતલબ શું છે? તો કે અવનતનો મતલબ છે બેટા નાશ પામે છે. શું લખવાનું છે બેટા? નાશ પામે છે. ક્લિયર? અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે સૌથી અંદરનું સ્તર, ટોટલ કેટલા સ્તર જોવા મળે બેટા? ટોટલ 4 સ્તર જોવા મળે છે. ચલો તો આ 4 સ્તરમાંથી 3 સ્તર વિશે આપણે માહિતી મેળવી બેટા. ચોથું સ્તર જે છે, જોવું છે બેટા, ચોથું સ્તર આપણે ડ્રો કરીએ. ક્લિયર? તો આ જે 4th સ્તર જે આવેલું છે બેટા, ચોથું સ્તર જે આપેલું છે, એ સ્તરનું નામ શું છે બેટા? એ સ્તરને કહેવામાં આવે છે પોષક સ્તર. શું કહેવામાં આવે છે બેટા? પોષક સ્તર કહેવામાં આવે છે. અને પોષક સ્તરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે બેટા? તો એને કહેવામાં આવે છે બેટા ટેપેટમ. ઓકે, તો 4th સ્તર બેટા, ચોથું સ્તર જેનું નામ છે પોષક સ્તર અથવા તો કહેવામાં આવે છે ટેપેટમ. ડન બેટા? આના વિશે આપણે સમજીએ. તો આનું જો મારે ડિસ્ક્રિપ્શન લખવું હોય બેટા તો શું લખી શકીએ? સિમ્પલ શું લખી શકીએ બેટા? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે સૌથી અંદરનું સ્તર, સૌથી અંદરનું સ્તર કયું આવેલું છે બેટા? તો સૌથી અંદરનું સ્તર જે છે એ છે પોષક સ્તર. ડન? નામ ઉપરથી જ બેટા આની શું કેરેક્ટરિસ્ટિક છે બેટા? તો કે પોષક યુક્ત છે. ભરપૂર માત્રામાં આની અંદર જે છે શું હાજર છે બેટા? તો કે પોષણ આવેલું છે, એટલા માટે કેવું છે બેટા? પોષક યુક્ત છે. ચલો ડન? આના સિવાયનું તમને પૂછે બેટા તો તમે જો આ 3 સ્તર ડ્રો કરેલા છે, આ જે છે પોષક સ્તર, તો આ 3ની કમ્પેરિઝનમાં આ સ્તરની અંદર તમે જોશો ને તો વચ્ચે મેં કોષ કેન્દ્ર દર્શાવ્યું છે. એનો મતલબ છે કે આની અંદર શું જોવા મળશે બેટા? તો કે સ્પષ્ટ કોષ કેન્દ્ર જે છે એ જોવા મળશે. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, સ્પષ્ટ કોષ કેન્દ્ર તો જોવા મળશે, પણ એની અંદર આપણને ઘટ શું જોવા મળશે બેટા? કોષ રસ જે છે ની હાજરી પણ જોવા મળશે. કોની હાજરી જોવા મળશે બેટા? કોષ રસ જે છે એની હાજરી પણ જોવા મળશે. ડન? ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. આના સિવાયનું પોષક સ્તરની ફરતે અહીંયા ઘણી બધી જે છે, હમણાં જ આપણે વાત કરીએ ને, તો બીજાણુ જનક શું જોવા મળશે આપણને?
પેશી જે છે એ જોવા મળશે. શું જોવા મળશે બેટા? બીજાણુજનક પેશી જે છે એ આપણને જોવા મળશે. ક્લિયર? આટલી વસ્તુ બેટા ખાસ યાદ રાખવાનું છે કે બીજાણુજનક પેશીની ફરતે આવેલ છે. અને તમને એવો ક્વેશ્ચન પૂછે કે આ પોષક સ્તરનું કામ શું છે, ચલો તો એના વિશે આપણે કાર્ય લખી લઈએ બેટા. તો કાર્યની અંદર કઈ વસ્તુ યાદ રાખીશું બેટા? તો વિકસતી જે કોઈ પરાગરજ જે છે બેટા, પરાગરજ જે છે એને પોષણ આપવાનું કાર્ય કોણ કરે છે બેટા? તો પોષક સ્તર કરે છે. તો આ રીતે આપણને એટલી ખબર હોવી જોઈએ બેટા કે મુખ્યત્વે જો આપણે લાક્ષણિક પરાગાશય જે છે એનો આપણે છેદ લઈએ તો મેનલી આપણને જે છે એ કેટલા સ્તર જોવા મળે છે બેટા? 4 સ્તર. સૌથી બહારની બાજુએ આપણને જોવા મળશે અધિસ્તર, ત્યારબાદ આપણને જોવા મળશે એન્ડોથેશિયમ, ત્યારબાદ તમને જોવા મળશે મધ્ય સ્તર અને ત્યારબાદ આપણને જોવા મળશે પોષક સ્તર. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા, લઘુ બીજાણુજનકનો કોઈ એક કોષ, જોજો આમ તો લઘુ બીજાણુજનકનો બધા જ કોષ જે છે એ આગળ વિકાસ પામશે જ. વિકાસ પામીને કોનું નિર્માણ કરશે? પરાગરજનું નિર્માણ કરશે. તો લઘુ બીજાણુનું નિર્માણ કરશે ને કરશે જ. પણ એનસીઈઆરટી પ્રમાણે તમે જોશો બેટા તો સેન્ટરમાં તમને એક સૌથી મોટો મધ્ય કોષ જે છે એ તમને જોવા મળે છે બેટા, જેને શું કહેવામાં છે બેટા? જેને એમએમસી અથવા તો પીએમસી કહેવામાં આવે. આપણે સ્ટાર્ટિંગમાં જોઈ ગયા એમએમસી એટલે માઇક્રોસ્પોર મધર સેલ, પીએમસી એટલે પોલેન મધર સેલ એટલે કે પરાગ માતૃકોષ અને લઘુ બીજાણુ માતૃકોષ. ડન બેટા? એક વખત જે છે એ સ્લાઇડ તમે જોઈ લો. અહીંયા ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર કંઈ બી ન સમજાયું તો ફરી કહી શકો છો, રાઈટ? તો પહેલાં તમે જોઈ લો, સમજી લો. ડાયાગ્રામની અંદર કંઈ બી ડાઉટ હોય, ક્વેશ્ચનમાં તમને મતલબ ન સમજાયું હોય આની અંદર તો બી તમે મને પૂછી શકો છો. ક્લિયર બેટા? અને નેક્સ્ટ લેક્ચરની અંદર બેટા આપણે જે છે એ સ્ટાર્ટ કરીશું લઘુ બીજાણુજનનની રચના. બરાબર? અને એની અંદર આપણે જે છે એ પરાગરજની રચના કેવી રીતે થશે એના વિશેનો ડિટેલમાં આપણે અભ્યાસ કરીશું. ડન બેટા? ચલો જોઈ લો બેટા.